અને મેં કીધું તું બપોરે મહેમાન આવે છે, મહેમાન કોઈ નથી, મારી તબિયત થોડીક વીક છે આ તે એટલે. તો ગાઈઝ મેં કીધું તું હમણાં આપણા ઘરે મામાનો છોકરો આનો છે, તો જો આવી ગયો છે વંશ. હેલો જય ખોડ, કેવું તમે હમણાં શું કીધું? મોટો થઈ ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, અને ગુડ મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ હતી. અત્યારે ચા પાણી નાસ્તો કરી લીધો, રીલ્સ ઉતારીએ છીએ. અને મમ્મી શું કરે છે પૂછીએ? કઈ નહીં, મનની ચિંતા કરું છું અત્યારે. હા, એકચ્યુઅલી મનને છે ને થોડીક તબિયત બગડી છે, મતલબ એને છે ને દાંત ને એવું બહુ દુખે છે. જો એને છે ને દાંત બહુ દુખે છે ગાઈસ. દુખે છે એટલે છે ને એ ઘસ કરે છે, એટલે હવે એને દુખતું હશે કે કેમ નહીં. રાતે ઊંઘતો નહીં હરખું, 3-4 દિવસથી રાત્રે સૂતો જ નથી, અને મમ્મીને સુવા નથી દેતો. અને અત્યારે છે ને દાંત કન્ટિન્યુઅસલી ઘસ કરે, ઘડીએ ઘડીએ ચીસો પાડે. અત્યારે હમણાં પાડશે જ થોડીક વારમાં. અને ચીસો તો એવી પાડે ને સિંહ ગર્જના કરતો હોય ને એવી. નહીં? હા, એકદમ જ એવી ચીસ નાખશે. અને રાતે જોડે હું સૂતી હોય ને એટલે એને ઊંઘ ના આવે, એને દુખતું હોય બિચારાને, એટલે પછી મને ના ઊંઘવા દે, ઉઠતું જાગે એમ મારી જોડે. કાંઈ નહીં, ચલો હવે એને અત્યારે બહાર બેસાડી દઈએ, એટલે થોડીક વાર રીલ્સ ઉતારી દઈએ. અમે કન્ટિન્યુ ગાઈઝ અમારે રીલ ઉતારવી હોય ને એટલે અમારે થોડી ઘણી આ તકલીફ પડે. અમે મકાન જોઈ રહ્યા છીએ. કોઈ મણિનગર વિસ્તારમાં મકાન તમારે વેચવું હોય ને તો અમને કહેજો, સસ્તું ને સારું. હવે તમારા લોકોના કોઈ સંપર્કમાં હોય, કોઈને વેચવાનું હોય તો કહેજો અમને. અને બસ જો ગાઈસ, હવે મન જઈ રહ્યો છે બહાર ફરવા. જાઓ, ટાટા, બાય બાય. બ્લેન્કેટ ઓઢાડી બિચારા, આખો ઓઢાડી દીધો છે બ્લેન્કેટમાં. ચલો હવે એને લઈ જઈ રહ્યા છે બહાર. ક્યાં જાસ તું? તને ખબર પડી ગઈ બહાર લઈ જાય છે? હે, ખબર પડી ગઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બા. અને બા બહાર બેસે છે મન જોડે, એટલે જો બહાર એને જવાની ખબર પડી ગઈ છે કે હવે મારે બહાર જવાનું. બહાર ના કાઢત ઘડીક, પણ છે ને અવાજ બહુ કરે દાંતનો, અને રીલ્સમાં અમને રીલ્સ 2-3 રીલ્સમાં અવાજ આવે જ છે, એટલે આપણે એને બહાર કાઢવો પડશે. તડકામાં બેસાડીએ અત્યારે થોડીક વાર એને, ત્યાં સુધી 2-3 રીલ્સ ઉતરી જાય. અને ગાઈસ, મેં કાલે કીધું તું એમ કે બહાર જવાનું છે ફરવા માટે, તો બસ ફરવાની તૈયારી ચાલુ છે. જગ્યાનું નામ હું 1-2 દિવસ રહીને કહીશ, પણ બસ બહાર ફરવા જવાનું છે તો એની તૈયારી ચાલુ છે. એટલે મારે છે ને અત્યારે 10-15 દિવસનું કામ અત્યારથી કરવું પડે છે, કેમ કે પહેલાં હું રીલ શૂટિંગ કરી લઈશ તો હું ત્યાં જઈને મતલબ મારે ચાલુ રહેશે કામ એમ. તો એટલા માટે અમારે અત્યારે વધારે ઓવર ટાઈમ કામ કરવું પડશે. મનનો અવાજ આવે એટલે અમારે એ કામ થાય નહીં, એટલે રોજ ચાલુ કરવું પડશે. પ્લસ જોડે ફરવા જવાનું છે તો એની તૈયારી કરું છું, બધી જગ્યાનું બધું બુક કરાવવાનું એ કરું છું, બધું જોડે જોડે કામ ચાલુ જ છે. હવે બસ ક્યાં જવાનું છે હું જગ્યા તમને 2-3 દિવસ રહીને કહીશ, કેમ કે હજી જવાની વાર છે. જવાના છીએ અમે લોકો 25 તારીખ સમથિંગ એમ. તો જગ્યા હું ત્યાં 1-2 દિવસ પહેલાં કહીશ, પણ અત્યારથી કહી તો દઉં છું કે જવાના છીએ. અને બસ એની તૈયારી પણ શું કરીએ છીએ આ તે બધું જ બતાવીશ તમને હું. અને બસ કોણ કોણ જવાના છીએ એ પણ હું તમને હમણાં થોડીક વારમાં કહું. ચલો કંઈ જ નહીં, અને અત્યારે જમવા બેસી ગયા છીએ આપણે. આજે જમવામાં છે આલુ મટરની સબ્જી અને રોટલી, મિક્સ શાક છે, ફ્લાવર ગાજર બધું જ છે. દાળ ભાત છે આજે, તો દાળ ભાત. અને બસ જમવા બેસી ગયા છે. ને હમણાં આપણા ઘરે કોઈક આવે છે, બપોર પછી આવવાનું છે. અને બસ તો અત્યારે પહેલાં જમી લઈએ. કોણ આવે છે હું હમણાં કહું તમને.
તો ગાઈસ ડાયરેક્ટ બપોરે જમીને અત્યારે હું વ્લોગ લઉં છું અને આજે તો મતલબ છે ને વ્લોગ અમે લીધો નહોતો, મારી તબિયત થોડીક વીક છે આ તે, એટલે હું એમ છું. અને અહીંયા બપોર સૂઈ ગઈ હતી ઘડી, પછી રીલ્સ શૂટિંગ કરી અમે, અને રીલ શૂટ કરીને અત્યારે આપણે ફરીથી આપણા કામે લાગી ગયા છે. અને મેં કીધું હતું બપોરે મહેમાન આવે છે, મહેમાન કોઈ નથી, અમારા વંશભાઈ આવે છે અત્યારે, મારા મામાજીનો છોકરો. અને બસ તો એની સાથે કાંઈક નવું આવી રહ્યું છે આપણું, તો હું કહીશ તમને આગળ શું નવું આવી રહ્યું છે, અત્યારે તો નહીં જ કહું. અને બસ અત્યારે એ આવે છે તો મળીએ એની સાથે, આજ તો રોકાવાનો જ છે અહીંયા. તો બસ જમવાનું હમણાં બનાવીએ. જમવાનું શું બનાવવાનું મમ્મીને પૂછીએ આપણે. મમ્મી શું બનાવવાનું જમવાનું? પકોડી છોકરાઓને એવું ભાવે. એટલે મમ્મી કે પાણીપુરી બનાવીએ. અને અહીંયા જો મનભાઈ શું કરે છે, કેટલી ટી શર્ટ પહેરી છે વ્હાઈટ કલરની, ના વ્હાઈટ કલરનો તો રૂમાલ છે, બાંધ્યો છે ને ગળામાં. હા રૂમાલ બાંધ્યો છે ગળામાં, અને પીળા કલરની ટી શર્ટ પહેરી છે, ઉપર સ્વેટર પહેર્યું છે. બહુ ઠંડી છે નહીં? ઠંડી ઠીક છે ને થાકી ગઈ. મનભાઈનું કામ ઠંડીમાં બહુ વધી જાય છે. સાંજ પડે ને ત્યાં તો એમ થઈ જાય કે જવા દે ને, ખાવું નહીં. અને અધૂરામાં પૂરું અત્યારે બીજું કામ વધ્યું નહીં? સ્પ્રેનું? હા. શું મમ્મી વિચારમાં પડી ગયા, કયું કામ? સ્પ્રે તૂટ્યો એમ? સ્પ્રેની બોટલ તૂટી. હા, એ કામ વધ્યું. અને અહીંયા બધું સાફ સફાઈનું કામ ચાલે છે, બધું મૂકીએ છીએ. જગ્યા નહીં ને એટલે આ ખૂણાની જરૂર હોય તો વસ્તુ આ ખાલી કરીને આમાં ખૂણે જાય, આમાં ખૂણાની જરૂર પડે તો આ ખૂણે દુખે છે, એટલે ઉપર નીચે થતું નહીં બહુ. એટલે ઉપર અમે બહુ ઉપર નીચે વસ્તુ નહીં મૂકતા, કેમ કે મમ્મીની જરૂર હોય તો લેવા આવું એવું પોસાય નહીં. એટલે અહીંયા ને અહીંયા આમથી આમ ગોળ ગોળ ફરે બધું. કંઈ નહીં, ચલો અત્યારે જમવાનું બનાવી દઉં, પછી આગળ મળું. તૂટ્યું નથી પેલો અંદરથી કાચ પર. તો ગાઈઝ મેં કીધું તું હમણાં આપણા ઘરે મામાનો છોકરો આનો છે, તો જો આવી ગયો છે વંશ. હેલો જય ખોડિયાર. અને મેં કીધું તું કંઈક નવું આવવાનું છે, તો એ અત્યારે કહીશ નહીં, આવશે ત્યારે જ તમે લોકો જોજો શું આવવાનું છે, એ પણ હું કહીશ આગળ. આવશે બહુ તડકતું ભડકતું આવવાનું છે. મતલબ કંઈક નવું આવશે. હવે તમને રોજ અમે એ જ પાછળ છીએ કે તમને લોકોને કંઈક રોજ નવું જોવા મળે, તો રોજ નવું નવું કંઈક ને કંઈક આવતું રહેશે. તો બસ એ અત્યારે આવી ગયો છે. હવે થોડું ઘણું અમે લોકો શૂટ પણ કરીશું, અને કાલનો આખો દિવસ પણ એ અહીંયા જ છે, તો આપણે આખો દિવસ ફૂલ મજા મસ્તી કરવાની છે. અને અત્યારે જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. શું કહો બા, મજામાં? ઠંડી બહુ લાગે? હા, નહીં લાગતી. અને અહીંયા જો પકોડીની તૈયારી થાય છે, અને અહીંયા પૂરી ખાવાય માંડ્યા છે. જો પૂરી ખાય, પકડાઈ ગયા. અમે તો હમણાં ચીકીને એવું ખાધું. અને અહીંયા મમ્મી મસાલાની તૈયારી કરે છે બટાકાના. માવો બનાવે છે, માવો. ગઈ અમે સવારે એકચ્યુઅલીમાં આજે વહેલા 11:30 જમી લીધું હતું હે ને, એટલે મિતને અત્યારે ના ઓકે, તો બાએ કીધું તો વાગી ગયા હશે. બા કે એટલે ફાઇનલ હોય. પછી આગળ એક શબ્દ ના જોઈએ મોઢામાં. પાણકા ઉપર લીટો. હે હા, પાણા ઉપર લીટો. એટલે પાણકા ઉપર લીટી. હા, મેં જોયું હતું. ઓકે, ડન બા, ડન બા, ડન. અમૃતબા એ ખોટું બોલે, આ અમૃતબા છે. ચલો અત્યારે મતલબ તૈયારી કરી લઈએ, પછી આગળ મળીએ. બા નાના મામાનો છોકરો કેવડો થઈ ગયો બા? કેવું તમે હમણાં શું કીધું? મોટો થઈ ગયો છે બા શોક થઈ ગયા, લે આવડો મોટો થઈ ગયો છે. હા, સુખી જીવન જીવવાનું છે ભાઈ. હજી એને સુખી જીવન જીવવા દો. તો શું તમે શું કહેવા માંગો? અમે સુખી નથી છીએ જ ને, 100%. એ તો ભાઈ ભાઈને બોલવું પડે, ના હોય તોય બોલવું પડે ભાઈને. આવું એવું હોય? સુખી જ છીએ ફાઇનલ 100%. તમને ડાઉટ છે? તમને ડાઉટ લાગે છે? ના ડાઉટ નહીં, પણ
જો એ તો નાના મોટો જીવનમાં સંસારમાં ચાલ્યા રાખે બધાને અને એની મજા છે જો ખાય વો ભી પચતા હે જો ના ખાય વો ભી પચતા હે એટલે ખાઈને પચતાવું સારું ખાઈએ તો ખરી નથી મળતું 40 45 વર્ષ થઈ ગયા એની વેદના પૂછો હા બિચારા તડપે છે લગ્ન કરવા હાટું હવે તો કોક એવી હશે ને કે રોટલા ટીપી દે બહુ થઈ ગયું ભલે ને મોઢામાં ચોકઠું હોય કે ચાલશે કે ચલો ગાઈસ તો હમણાં થોડીક વારમાં મળીએ આજે જમવામાં તો પકોડી છે મજા આવી જશે થોડીક વાર રહીને મળીએ તો ગાઈસ જો ચલો બધા જમવા બેસી ગયા છે અને અહીંયા આપણે પકોડીનો પ્રોગ્રામ છે હંસભાઈ આવ્યા છે એટલે પકોડી બનાવી છે આપણે કેવી બની જોરદાર એક નંબર પણ પાણી તો મેં બનાવ્યું પાણી તો તો ગાઈસ જો માસીની લોકો આવી ગયા હતા અને આઈને હવે જઈ છે શું ઉતાવળ છે આટલી બધી બહુ કામ છે શું બહુ કામ છે હવે ખાલી ખાલી રાતે કામ જાગી ઓહો ચલો અત્યારે માસીની લોકો જાય છે અને માસીને આપણે ગિફ્ટ આપ્યું છે ગાઈસ એ લઈને જાય છે અત્યારે અહીંયા અને એમને ઉતાવળ બહુ છે જવાની ઘરે એટલે લઈને જાય છે અને મીત આવો સાધન સામગ્રી છે ને ઘરમાં ન રાખે કેમ કે ખોવાઈ જાય એમાં ડિક્કીમાં રાખે નહીં કાં તો મારા ખાના હોય કાં તો ડિક્કીમાં હોય બાકી તો પતી ગયું મળે ને હા પણ સેરોટેક લગાવે છે એ બહુ ઉતાવળ છે માસાને હો તમે યાર માસી શું લઈને આવો માસાને જાતે આવી જતા હોય તો એક્ટિવા લઈને યાર હા બસ અત્યારે આ વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા વ્લોગમાં બાય બાય